કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજવાસમ મત્તાણ વંદામિ સ્વામી. हाँ जी વંદામિ નમઃ સ્વામી સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજવાસમ મત્તાણ વંદામિ સ્વામી. हाँ जी વંદામિ નમઃ સ્વામી સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજવાસમ મત્તાણ વંદામિ સ્વામી. સ્વામી हाँ जी સાતામાં બધા થાણા हाँ સાતામાં. हाँ जी हाँ जी સુખ સત્તામાં हाँ સ્વામી. आनंद आनंद. અચ્છા આપણે જે લાસ્ટ ટાઈમ 6 ભાવ કર્યા હતા એ બધાને સમજાઈ ગયા છે ને? ઉદય ભાવ, સંયોગક્ષમ ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ અને સાન્નિપાતિક ભાવ. આ બધાને સમજાઈ ગયા છે ને? હેલો હા હા હમ. હા એમાંથી કોઈને કઈ 5 પ્રકાર 6 પ્રકારના ભાવ છે, બધાને બરાબર સમજાઈ ગયા છે ને? હમ 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 શરીર મળવું, ઇન્દ્રિય મળવું, આ બધા ઉદય ભાવ છે. હમ પછી ઇન્દ્રિયથી આપણે કાનથી સાંભળવું, આંખથી જોવું, કે આપણને જ્ઞાન થવું, કે આપણામાં સામાયિક વગેરે વ્રત નિયમ પચખાણ આવવા, આ બધા સંયોગક્ષમ ભાવ છે. ઉપસમ ભાવ, હા ગુસ્સો આવે અને આપણે મૌન થઈ જઈએ અને કઈ બોલીએ નહીં તો કસાયનું શું થઈ જાય? તો કે ઉપશમ થઈ જાય. પારિણામિક ભાવ જીવનો મૂળભૂત સ્વભાવ. અને ક્ષાયિક ભાવ કર્મનું સર્વથા ક્ષય થાય. ને તો આ રીતે, અને 1 થી વધારે ભાવ હોય એ બધા સાનિપાતિક ભાવની અંદર આવી જાય. તો 6 પ્રકારના ભાવ. હવે આવે છે આપણે કે અમુક છૂટા છૂટા પ્રશ્ન છે કે કર્મ બંધના 5 કારણ છે: મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય અને યોગ. તો આ બધાના કયા કયા ગુણસ્થાન હોય? મિથ્યાત્વ, તો કે મિથ્યાત્વમાં પેલું ગુણસ્થાન 1 જ હોય. પછી અવરતની અંદર 1 થી 4 ગુણસ્થાન, પ્રમાદના 1 થી 6 ગુણસ્થાન, કષાયના 1 થી 10 ગુણસ્થાન અને યોગ એના 1 થી 13 ગુણસ્થાન. એટલે મિથ્યાત્વથી જે પણ કર્મ બંધાય એ ક્યાં સુધી બંધાય? તો કે પેલા ગુણસ્થાનમાં જ. અવ્રતને લઈને કર્મ બંધાય તો કેટલા ગુણસ્થાનમાં? તો કે 1 થી 4 ગુણસ્થાનમાં. 1 થી 4 ગુણસ્થાનમાં વ્રત ન હોય, અવ્રત હોય. પછી પ્રમાદથી કર્મ બંધ થાય તો પ્રમાદ ક્યાં સુધી હોય? તો કે 1 થી 6 ગુણસ્થાનમાં. કષાયથી કર્મ બંધ થાય તો કષાય ક્યાં સુધી હોય? તો કે 1 થી 10 ગુણસ્થાનમાં. હા, અને યોગથી કર્મ બંધ થાય, પ્રવૃત્તિથી કર્મ બંધ થાય તો યોગ 1 થી 13 ગુણસ્થાન. બરાબર? હા હા આજી સ્વામી. હા. તો બીજા ગુણસ્થાનની અંદર કર્મ બંધના કેટલા કારણ હોય? બીજા ગુણસ્થાનમાં કર્મબળના મિથ્યાત્વ અને બીજા ગુણસ્થાને કર્મ બંધના કેટલા કારણ હોય? બધા જ ને. એક બીજામાં તો મિથ્યાત્વ ન કઈ ના હોય. હોય. બીજામાં મિથ્યાત્વ ન હોય એટલે 4 હોય. હા બરાબર. પછી 5મા ગુણસ્થાનકે કેટલા કર્મ બંધ, કેટલા કારણ હોય? 5 થી 14. પેલા 3 ના હોય. હા, પેલા ખાલી મિથ્યાત્વ અને અવ્રત 2 ન હોય, 3 હોય. હા, પછી 7 થી 14 ગુણસ્થાનમાં કેટલા કર્મ બંધના કારણ હોય? કસાય અને યોગ. હા, એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ 3 નીકળી જાય. હા,
પછી વિતરાગીમાં કેટલા કારણ હોય કર્મ બંધના? એક જ. વિતરાગીમાં તો ના હોય. વિતરાગીમાં એક હોય યોગ. અચ્છા. હા, અને અયોગીમાં કેટલા કર્મ બંધના કારણ? એક પણ નહીં. એક પણ એક નહીં. પણ. સમજાઈ ગયું બધાને? જી સર. હમ. હવે પ્રશ્ન આગળ કે નીચેના પરિસહો નિર્જરા રૂપે કેટલા ગુણ સ્થાનમાં હોય? નિર્જરા રૂપ, કે જેનાથી કર્મની નિર્જરા થાય. તો કે દર્શનનો પરિસહ. દર્શનનો પરિસહ એટલે શ્રદ્ધાની ડામાડોળતા. હા, તો એના કેટલા ગુણસ્થાન હોય? તો કે 3 ગુણસ્થાન હોય, 5મું, 6ઠું અને 7મું. તો આ દર્શન પરિસહ એને 5, 6 અને 7 3 ગુણસ્થાનમાં હોય. પણ પરિસહ હોય પણ આમ એને નિર્જરા રૂપ હોય. કેમ કે નિર્જરા રૂપ ક્યારથી શરૂઆત થાય? 5માંથી. 5મા ગુણસ્થાનથી. હમ 5મા ગુણસ્થાનથી. 5મા ગુણસ્થાનથી. એટલે 5મા ગુણસ્થાન પછી જે પણ પરિસહ હોય એ બધા પરિસહ નિર્જરા રૂપ પરિણમે. એ પરિસહમાં એ પરિસહને આધીન ન થાય અને એ બધા જ પરિસહ એ લોકોને માટે નિર્જરા રૂપ પરિણમે. બાકી 1 થી 4 ગુણસ્થાનમાં જે પણ પરિસહ આવે તો એ કર્મબંધના કારણ પણ બની શકે. હા, ખ્યાલમાં આવ્યું? તો 1 થી 4 ગુણસ્થાન સુધીમાં આવતા પરિસહ કર્મબંધનું કારણ પણ બની શકે. 5મા ગુણસ્થાનથી ઉપર જાઓ તો પરિસહ હોય પણ પરિસહ એ ક્ષમતા ભાવે સહન કરવાના કારણે એને પરિસહ નિર્જરા રૂપે પરિણમે. તો દર્શનનો પરિસહ, દર્શન એટલે શ્રદ્ધા, તો એમાં શંકા વગેરે થવી, તો એ જે પરિસહ છે એ ક્યાં હોય? તો કે 5મા, 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં હોય પણ નિર્જરા રૂપ હોય. પછી અચેલ, અરતિ કે બેસવાનું. અચેલ એટલે કપડા વગર અવસ્થા, દિગંબર અવસ્થા. અરતિ એટલે ન ગમવું, અણગમો, કંટાળો. અને બેસવાનો. તો આ 3 પરિસહ 5 થી 8 ગુણસ્થાન. 5મું, 6ઠ્ઠું, 7મું અને 8મું. પછી સ્ત્રી, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર. સ્ત્રી પરિસહ, પછી આક્રોશ વચનનો પરિસહ, પછી યાચના એટલે ગોચરીનો પરિસહ અને સત્કાર પુરસ્કાર, માન સન્માન મળે અને પચાવવાના. તો આ પરિસહ તમને 5મા ગુણસ્થાનથી 9મા ગુણસ્થાન સુધીમાં તમને ઈ સંબર રૂપે એટલે નિર્જરા રૂપે પરિણમે. પછી પ્રજ્ઞા એટલે આવડતું હોય ને કોઈ બહુ પ્રશ્ન પૂછે તો એમ થાય કે આની કરતા ન આવડતું હોત તો કેટલું સારું હતું, કે આપણે કઈ ઝંઝટ તો નહીં, ખાઈ પીને જલસા કરો, ભણાવવાની માથાકૂટ નહીં, કઈ કરવાની માથાકૂટ નહીં. મને એવું થઈ શકે, થતું નથી પણ થઈ શકે કે આ સારું દરરોજ આપણે 3:30 વાગે એને ભણાવવાના અને આપણને કઈ થાય નહીં આરામ. તો આવો વિચાર આવો તો મારી માટે એ પ્રજ્ઞા પરિસહ બની જાય. એ તો ભણનારાને પણ આવે ને. ભણનારાને પણ આવે અને ભણાવનારને પણ આવે. જેની પાસે પણ જ્ઞાન છે તો જ્ઞાનનો અહંકાર થાય, અથવા તો જ્ઞાન ભણાવવામાં પછી કંટાળો આવે એવું પણ થાય. તો એ પરિસહ છે, પ્રજ્ઞાનો પરિસહ છે. અલાભ, મળે નહીં ગોચરી કે વસ્તુ જે જોઈએ છે ઈચ્છિત વસ્તુ ન મળવી, અલાભનો પરિસહ છે. અજ્ઞાનનો પરિસહ છે, યાદ ન રહેવું, અથવા તો અજ્ઞાન એટલે ભૌતિકતામાં ક્યાંય પણ આપણને ગડબડ મળે, જોઈએ એવું ન મળે, તો એ અજ્ઞાન છે. એટલે પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ આ 3 પરિસહ 5 થી 12 દેવલોક. 3
5 થી 12 દેવલોક એટલે 8 ગુણસ્થાનમાં. 5મા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધી આ પરિસર હોઈ શકે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે ત્યાં સુધી પ્રજ્ઞા અને અજ્ઞાન હોઈ શકે. અંતરાય કર્મનો ઉદય છે ત્યાં સુધી અલાભનો પરિસર હોઈ શકે. બરાબર. પછી આવે ક્ષુધાવેદનીય. ક્ષુધાવેદનીય છે એ વેદનીય કર્મના કારણે છે. તો એના હા 5 થી 14 ગુણસ્થાન. 14 છે. સમજાણું બરાબર? 5 ક્ષુધા વગેરે 11 પરિસર છે એ 5 થી 14 ગુણસ્થાન સુધી નિર્જરા રૂપ પરિણમે. સમજાય કે બધાને? જી સ્વામી. એટલે ટૂંકમાં કોઈ પણ પરિસર એટલે પ્રતિકૂળતા કે અનુકૂળતા આવે તો સાધક જીવન ત્યાગની શરૂઆત થાય પછી એને સમતા ભાવ રૂપે પરિણામ આવે. સમતા ભાવ રૂપે એને પસાર કરી દે પરિસરને આધીન ન થાય. એટલે પરિસર તો હોય પણ એ પરિસર એને કર્મ બંધનું કારણ ન બનતા શેનું કારણ બને? તો કે નિર્જરાનું કારણ બને. કર્મ ઉદયમાં તો આવ્યો છે, પરિસર ઉદયમાં તો આવ્યો છે. પરિસર કર્મના ઉદય વગર ન આવે પણ એમાં એની ક્ષમતા રહેવાના કારણે એને નિર્જરા રૂપે પરિણમે, નવા કર્મ ન બાંધે. હવે આ માર્ગણા દ્વાર છે. માર્ગણા દ્વાર એટલે શું? તો કે જીવ જે ગુણસ્થાનમાં હોય એ ગુણસ્થાનમાંથી એ કયા કયા ગુણસ્થાનકે જઈ શકે અને કયા કયા ગુણસ્થાનથી પાછો પોતાના ગુણસ્થાનમાં આવી શકે, આ માર્ગણા છે. પોતે ક્યાં જઈ શકે અને બીજા કોણ કોણ આવી શકે એને માર્ગણા દ્વાર કહેવાય. બરાબર. તો હવે પેલું ગુણસ્થાન છે તો પેલા ગુણસ્થાન થી નીચે તો આવે નહીં. તો પેલા ગુણસ્થાનમાંથી પેલા ગુણસ્થાનમાં જીવ ક્યાંથી ક્યાંથી આવી શકે? તો કે બીજામાંથી આવી શકે, ત્રીજામાંથી આવી શકે, ચોથામાંથી આવી શકે, પાંચમામાંથી આવી શકે, છઠ્ઠામાંથી આવી શકે. 7 થી આગળ ન આવે. 7માંથી કોઈ આવે તો છઠ્ઠે જ આવે અને કા ચોથે આવે. તો પેલા ગુણસ્થાનમાંથી કયા કયા ગુણસ્થાનનો જીવ આવી શકે? તો કે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. એની આગળના ગુણસ્થાનમાંથી સીધો પેલામાં ન આવે, એને વચ્ચે જવું પડે. અને પેલા ગુણસ્થાન વાળો ક્યાં ક્યાં જઈ શકે? તો કે પહેલેથી સીધો ત્રીજે પણ જઈ શકે, પહેલેથી સીધો ચોથે પણ જઈ શકે, પહેલેથી સીધો 5મે અને 7મે પણ જઈ શકે. સમજાણું? પેલા ગુણસ્થાન નું સમજાણું? હા, કે પેલા ગુણસ્થાન વાળો ડાયરેક્ટ પેલા ગુણસ્થાન થી ક્યાં જઈ શકે? તો કે પહેલાથી સીધા ત્રીજામાં પણ જઈ શકે, પહેલાથી સીધો ચોથામાં પણ જઈ શકે, પહેલાથી સીધો 5મામાં પણ જઈ શકે અને પહેલાથી સીધો 7મામાં પણ જઈ શકે. પણ જે અનાદિકાલીન મિથ્યાત્વી જીવ છે, જેને ક્યારેય સંકિતની પ્રાપ્તિ કરી નથી, જેને ક્યારેય પેલું ગુણસ્થાન છોડ્યું નથી, એવા જીવ પહેલેથી સીધા ચોથે જ જાય. ત્રીજે, 5મે ને 7મે જનારા છે ઈ પડીવાય સમ્યક દ્રષ્ટિ જઈ શકે. સમજાણું? આ તમને ખુલાસો છે. સમજાણું? ફરીથી હા, કે પેલા ગુણસ્થાન થી ચોથે ગુણસ્થાન અનાદિકાળનો મિથ્યાત્વી જીવ છે, જેણે પેલા ક્યારેય સંકિતની પ્રાપ્તિ કરી નથી, એવો જીવ એને અનાદિ મિથ્યાત્વી જીવ કહેવાય. જેને પેલું ગુણસ્થાન આજ સુધી છોડ્યું નથી એને કહેવાય અનાદિ મિથ્યાત્વી ગુણસ્થાન. તો આવો અનાદિ મિથ્યાત્વી જીવ હોય તો એ પહેલેથી સીધો ક્યાં જઈ શકે? ચોથે જ જઈ શકે, બીજે ક્યાંય ન જાય.
હા, તો ત્રીજે, પાંચમે ને સાતમે કોણ જઈ શકે? તો કે જેને એકવાર સંકિત પ્રાપ્ત કર્યું છે ને વયું ગયું છે, પડીવાય સંકેત. એટલે પડીવાય સમ્યક દ્રષ્ટિ છે અને પેલે ગુણસ્થાનકે છે, તો ઈ પહેલેથી ત્રીજે પણ જઈ શકે, પહેલેથી પાંચમે પણ જઈ શકે, પહેલેથી સાતમે પણ જઈ શકે. સમજાણું? બરાબર. હાજી હાજી સ્વામી. આનું કારણ શું છે તમને ખબર છે? કે પડીવાય સમ્યક દ્રષ્ટિ જ કેમ જઈ શકે ત્યાં, અનાદિ મિથ્યાત્વી કેમ ન જઈ શકે? કારણ કે પેલી વાર સંકેત પ્રાપ્ત કરે પછી હા, જઈ આનું શકે. કારણ, આના કારણનો જવાબ થોડોક અઘરો છે એટલે મેં તમને પૂછતી નહોતી હું. સમજાવું? હા, પણ જે ભણેલા હશે એને તરત સમજાઈ જશે, ન ભણેલા હોય તો એ નાસીપાસ નહીં થતા, પણ સમજવાની કોશિશ કરજો. જી સ્વામી. અને કે જે અનાદિકાલીન મિથ્યાત્વી નથી, પડીવાય સમ્યક દ્રષ્ટિ. પડીવાય સમ્યક દ્રષ્ટિ એટલે જેને એકવાર સંકિત મેળવી લીધું છે અને પછી એ પેલા ગુણસ્થાનમાં પાછા આવ્યા છે, તેને પડીવાય સમ્યક દ્રષ્ટિ કહેવાય. એક વખત સંકેતનો સ્વાદ ચાખે મિથ્યાત્વી પાસે પછી મિશ્ર કે સંકિત હોય જ નહીં ને, હા, એમ જ ને? અનાદિનો મિથ્યાત્વી એની પાસે મિશ્ર અને મિશ્ર મોની અને સંકિત મોની હોય જ નહીં, એટલે જેને ત્રીજે આ સંકેતનો કેમ સ્વાદ ન હોય? કારણ કે સ્વામી જેને 26 સંકેતનો પ્રકૃતિ સ્વાદ જ મોની અને ચાખ્યો એને અનાદિના મિથ્યાત્વી પાસે હોય. હા, અનાદિના મિથ્યાત્વી પાસે મોની અને 26 જ પ્રકૃતિઓ હોય છે. આ એકવાર પણ કેમ ન હોય? કારણ કે સંકેતનો સ્વાદ જ નથી ચાખ્યો ને એટલે. ત્રિપુંજીકરણ કરે પછી મિથ્યાત્વના થોડા અર્ધ શુદ્ધ દલિકો અને શુદ્ધ યસ, દલિકો વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, એકદમ બરાબર. કે કોને ત્રીજું, પાંચમું અને સાતમું આવે? ત્રીજું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનની અંદર સંયોગક્ષમ ભાવ હોય. હા, ક્ષય, ઉપસમ અને ઉદય ત્રણેય વસ્તુ હોય. મેં તમને સંયોગક્ષમ ભાવ ઘણીવાર સમજાવવાની કોશિશ કરી છે, કેમ કે સૌથી વિચિત્ર સમજવા જેવો હોય તો સંયોગક્ષમ ભાવ જ છે. સંયોગક્ષમ ભાવમાં કેવી રીતે હોય? તો કે જે કર્મ ઉદયમાં આવ્યા છે, ઉદયમાં આવ્યા છે એનો ઈ ક્ષય કરે, જે ઉદયમાં નથી એનો ઈ ઉપસમ કરે, જે પછી ઉદયમાં આવવા છે, આ આવવાના છે એને દબાવી રાખે ને આવવા ન દે. બરાબર? આ બે વસ્તુ તો થયું, ક્ષય અને ઉપસમ. પણ ત્રીજી મહત્વની વસ્તુ છે ઉદય. હા, તો ત્રીજું ગુણસ્થાન એટલે મિશ્ર દ્રષ્ટિ, પાંચમું ગુણસ્થાન એટલે દેશવીરતી, અને સાતમું ગુણસ્થાન એટલે અપ્રમત સંયતિ. બરાબર? એટલે સાધુ. પાંચમું શ્રાવકનું, સાતમું સાધુનું અને ત્રીજું છે એ મિશ્ર દ્રષ્ટિનું. ત્રણેય કસાઈને, ત્રણેય ગુણસ્થાન કસાઈના સંયોગક્ષમથી મળનારા ગુણસ્થાન છે. અને સંયોગક્ષમની અંદર સૌથી મહત્વનો છે ઉદય ભાવ. ક્ષય, ઉપસમ અને ઉદય. અને ઉદયની અંદર પણ ખાસ કરીને સંકિત મોહનીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય, આટલી પ્રકૃતિનો સંયોગક્ષમ હોય અને એમાંથી જ કોઈનો ઉદય હોય, તો આ બધું ક્યારે બની શકે? તો કે જીવ જ્યારે પહેલું સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. સંયોગક્ષમ ભાવની શરૂઆત ક્યારે થાય? કે સૌથી વહેલો જીવ જ્યારે સંકિત પ્રાપ્ત કરવાની પ્રોસેસ કરે, તો ઈ પ્રોસેસની અંદર એક પ્રોસેસ આવે છે ત્રિપુંજીકરણ. ત્રિપુંજીકરણનો અર્થ છે કે મિથ્યાત્વ મોહનીયના જે અશુદ્ધ દલિકો છે એના ઈ 3 પુંજ બનાવી નાખે. 3 પુંજ બનાવે એટલે 3 ભાગ કરી નાખે. હા, મેં તમને સમજાવ્યું હતું કે જેમ બહુ જ કપડું મેલું હોય તો ઈ મેલા કપડામાં તમે એને પલાળી રાખો, એને ગરમ પાણીમાં ઉકાળો
પ્લસ એને સાબુ લગાડીને બ્રશ નાખીને ઘસો, એમાં પાછા ધોકા મારો, બરાબર. તો જ્યાં જ્યાં તમને સાબુ, પાણી, બ્રશ અને ધોકાનો સ્પર્શ જ્યાં જ્યાં વધારે થયો હશે એટલો ભાગ ચોખ્ખો થઈ જાય, અને કોક ભાગ એવો રે કે ન રે કે જે મેલો ને મેલો રહી ગયો હોય. હા જી કોઈ એકદમ બિલકુલ. ચોખ્ખો થઈ ગયો હોય, કોઈ અડધો ચોખ્ખો થયો હોય ને કોઈ એકદમ ચોખ્ખો થઈ ગયો હોય. જયારે કપડું મેલું થયું હોય ને તમે ધોતા હો તો આવું બને કે ન બને? બને. બને ને. તો એવી હમ રીતે અનાદિકાળનો મિથ્યાત્વી છે, એટલે એની પાસે અત્યંત મેલા એટલે અત્યંત મલિન એવા મિથ્યાત્વના દલિકો છે. જ્યારે સંકેત પ્રાપ્ત કરવા માટે અનિવૃત્તિકરણ કરે, તો અનિવૃત્તિકરણ એ એક એવો ધોકો છે કે એનાથી મિથ્યાત્વ મોહનીયના મેલા દલિકો થોડાક શુદ્ધ થઈ જાય, થોડાક અર્ધ શુદ્ધ રહી જાય અને થોડાક અશુદ્ધ રહી જાય. આમ 3 ભાગમાં વિભાજિત થઈ જાય. સમજાણું? તમે સમ્યક કરીને મેં આખી પ્રક્રિયા સમજાવી હતી ત્યારે તમે હતા કે નહોતા બધા? જી સ્વામી નહોતા જ. સમજી લ્યો, આ મિથ્યાત્વની આ આખી લાઈન છે, મિથ્યાત્વ મોહનીયની. હમ બરાબર. તો શું કરે કે અહીંયા આગળ પેલા ગ્રંથિ હોય મિથ્યાત્વની અનાદિકાલીન. હા, તો સૌથી પહેલા એનું ભેદન કરે, એને કહેવાય અપૂર્વકરણ. ભેદન કર્યા પછી એ આખી ઉદયાવલિકા છે, આ આખી ઉદયાવલિકા છે, આ પછી ઉદયમાં આવનારા છે. તો મિથ્યાત્વના આ દલિકોને અનિવૃત્તિકરણ અપૂર્વકરણ કર્યા પછી એ શું કરે? તો કે મિથ્યાત્વના આ જે દલિકો છે, આ ઉદયાવલિકા છે, એમાંથી અડધા પૂતગલોને અહીંયા આગળ મોકલી દે. આવી રીતે. આ એની પ્રક્રિયા છે. આત્માના પરિણામની નિર્મળતાને કારણે મિથ્યાત્વના અમુક દલિકો એ ઉદયાવલિકામાં ભેળવી દે. એટલે આટલા એને ઉદયાવલિકામાં ભેળવી દીધા. ઉદયાવલિકામાં ભેળવી દીધા એટલે એ આગળ જઈને ભોગવાઈ ગયા. ઉદયમાં આવ્યા એને ખપાવી દીધા. પછી આ જે પાછળ છે, જે કર્મ પછી ઉદયમાં આવવાના છે, એને શું કરે? ઉત્સવ આવી જાય. એ પછી જે ઉદયમાં આવનારા છે, પછી જે ઉદયમાં આવનારા છે એમાં ભેળવી દે. આવી રીતે. સમજાણું? સ્વામી શેમાં ભેળવી દે? ઈનો હા, સમજાણું. શેમાં કેવી રીતે ભેળવી દે? એક મિનિટ કહું તમને. આખી લાઈન છે, બરાબર? કર્મ ઉદયમાં આવવાની લાઈન છે. તો એમાંથી થોડા પૂતગલો ઉદીર્ણા થઈ જાય એટલે એ ઉદયાવલિકામાં ભળી અને ભોગવાઈ જાય. અને અમુક દલિકો છે એ પછી ઉદયમાં આવવાના છે, એમાં એને ઉપસમાવી દે. એટલે એટલો જાગ્રત હોય કે ઉદય થવા પર પણ એમાં ભળે નહીં એટલે એ કર્મ દબાઈ જાય. તો જે કર્મ દબાણું આ અહીંયાના હતા એ આગળ આવીને ભોગવાઈ ગયા, અહીંયાના છે એ પાછળ એને ધકેલી દીધા, પછી ઉદયમાં આવવાની જે લાઈન છે એની સાથે એને ભેળવી દીધા. બરાબર. તો આ આટલી જગ્યા ખાલી થઈ ગઈ કે અહીંયા એક પણ કર્મ ઉદયમાં નથી, આ જગ્યા ખાલી થઈ ગઈ. જી. તો આ ખાલી કરવાની જગ્યા જે છે એને કહેવાય અંતઃકરણ ક્રિયા.
બરાબર. હવે જ્યારે આને ખાલી કોને કરે તો કે મિથ્યાત્વના કાળા દલિકો એને આગળ અને પાછળ કરી નાખે. અમુક ને આગળ ખેંચીને ભોગવી લે, અમુક ને પાછળ ધકેલી દે. તો અમુક સમય એવો આવે કે જ્યાં એને મિથ્યાત્વની એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય. બરાબર. તો જ્યારે એ પાછળ ધકેલે છે એ સમયે એટલા બધા પરિણામની ધારા નિર્મળ હોવાને કારણે મિથ્યાત્વના દલિકો જે પાછળ ઉપસમાણા, પાછળ દબાણા, એના 3 વિભાગ થઈ જાય: શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ. સમજાણું? સમજાણું? જી સ્વામી. જે દલિકો પાછળ મોકલા, ઉપસમ આવ્યા. ઉપસમ નો અર્થ છે દબાવ્યા. ઉપસમ નો અર્થ છે કે એને ઉદયમાં આવવાના હતા, એને થોડો વખત માટે અટકાવી દીધા. સમજાણું? પણ અટકાવ્યા ત્યારે એને એના 3 ટુકડા કરી નાખ્યા: શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ. તો એને કહેવાય ત્રિપુંજીકરણ. હવે ત્રિપુંજીકરણ થયા પછી સત્તાની અંદર દબાયેલા કેટલા થયા? મિથ્યાત્વના કેટલા વિભાગ થઈ ગયા? 3 થઈ ગયા. શુદ્ધ મિથ્યાત્વ મોહનીય, અશુદ્ધ મિથ્યાત્વ મોહનીય અને અર્ધ શુદ્ધ મિથ્યાત્વ મોહનીય. તો શુદ્ધ મિથ્યાત્વ મોહનીય સંકિત મોહનીય કહેવાય, અર્ધ શુદ્ધ ને મિશ્ર દ્રષ્ટિ કહેવાય, અને અશુદ્ધ છે એ મિથ્યાત્વના દલિકો છે. તો 3 ટુકડા થઈ ગયા. એ પાછળ એને દબાવ્યા. પણ પાછળ ક્યારે દબાય? જ્યારે એક વાર સંકિત થાય પછી. સમજાણું? તો એક વાર સંકિત થયા પછી એ દબાણા. હવે દબાઈ ગયા, આ સમયે એને ઉપસમ સંકિત છે. અમુક ભોગવાણા, અમુક દબાણા, વચ્ચે અહીંયા એને ઉપસમ સંકિત છે. પણ ઉપસમ સંકિત 48 મિનિટ થી વધારે તો રહે નહીં. એટલે પછી જે દબાઈ વાતા એ ઉદયમાં આવે. હવે દબાઈ વાતા ઉદયમાં આવ્યા, તો ઉદયમાં આવ્યા ત્યારે અર્ધ શુદ્ધ પુંજ ઉદયમાં આવ્યો, તો એ કયું ગુણસ્થાન આવશે? મિશ્ર. મિશ્ર ગુણસ્થાન આવશે. સમજાણું? 3 પુંજ થાય પછી જ સત્તામાં મિથ્યાત્વ મોહન્યની 28 પ્રકૃતિ થાય. એ પેલા મિથ્યાત્વ મોહન્યની 25 પ્રકૃતિ જ હોય, આ 26 પ્રકૃતિ જ હોય. મિથ્યાત્વ મોહનીય અને 25 બીજી. સમજાણું? અનાદિકાલીન મિથ્યાત્વીને સત્તામાં મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ હોય? તો કે 26. કઈ કઈ 26? તો કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ક્રોધમાન, માયાલપ, ચોકે ચોકે 16. 9 નો કસાય, 16 ને 9 25. અને મિથ્યાત્વ મોહનીય તો કેટલી થઈ? 26 પ્રકૃતિ એની સત્તામાં પડી હોય. પણ જ્યારે પહેલી વાર સંકિત થાય ત્યારે મિથ્યાત્વના 3 પુંજ કરે. તો હવે સત્તામાં કેટલી પ્રકૃતિ થઈ જશે? 25. તો કે 26 હતી ને 2 વધશે, અર્ધ શુદ્ધ અને શુદ્ધ. આ 2 વધી જશે. સમજાણું તમને? સમજાણું બધાને? તો એકવાર જેને સંકિત પ્રાપ્ત કર્યું હોય એને જ સત્તામાં સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ એનું સત્તામાં હોય. અનાદિકાલીન મિથ્યાત્વીની પાસે સત્તામાં મિશ્ર મોહનીય કે સંકિત મોહનીય ન હોય. તો ત્રીજા ગુણસ્થાન માટે, 5મા અને 7મા ગુણસ્થાન માટે સંયોગક્ષમ ભાવ એટલે મિથ્યાત્વ મોહનીય માંથી સંકિત મોહનીયનો ઉદય હોય અથવા તો મિશ્ર મોહનીયનો ઉદય હોય. બધાને બેઠું કે નહીં બેઠું એ કયો મને? થોડુંક અઘરું છે આ, મગજમાં બેસાડવું થોડુંક. જેને પેલા કોઈ વાર સાંભળ્યું
એની માટે આ થોડું tough છે. પણ જેને મિથ્યાત્વની આખી પ્રોસેસ બરાબર મગજમાં બેસી ગઈ હોય એને સમજાય કે ત્રીજું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન એકવાર સંકિત આવ્યા પછી આવે, એની પહેલા ન આવે. સૌથી પહેલા ઉપસમ ભાવ જ આવે. સંયોગક્ષમ ભાવ ક્યારે આવે? કે સત્તામાં દર્શન મોહનીયની 3 પ્રકૃતિ હોય તો. મિથ્યાત્વને કાઢવા માટે શું બધું ઉપસમ આવવું જોઈએ? હા, મિથ્યાત્વને આપણી અંદરથી કાઢવા માટે મિથ્યાત્વને કાઢવા માટેની 3 પ્રક્રિયા છે. હા, ક્ષય, ઉપસમ અને સંયોગક્ષમ. અચ્છા. પણ અનાદિકાળનો મિથ્યાત્વી ક્યારેય સંકિત મેળવ્યું નથી. એ સીધું સંયોગક્ષમ નહીં કરે, એ સીધો ક્ષાયિક નહીં કરે. સૌથી પહેલા એ ઉપસમ જ કરશે. અચ્છા. અને ઉપસમ કરે ત્યારે શું કરે? જે ઉદયમાં નથી આવ્યા એને સંભાવથી ઓલું કરે, ઢાંકી દે એમ. હા, જો આ આખી મિથ્યાત્વની લાઈન છે. હા સમજાણી? હા આ ઉદયાવલિકા છે. હા. ઉદયાવલિકામાં તમે ફેરફાર કરી ન શકો. એમાં અચ્છા. તમે આગળ મોકલી શકો, પણ એમાં અહીંયા ગયા પછી તમારે બધા ભોગવવા જ પડે. અચ્છા. હા હા, તો સાધકના જ્યારે પરિણામની ધારા નિર્મળ થાય ત્યારે શું બને? તો કે મિથ્યાત્વના પૂદગલો આઘા પાછા થાય. અચ્છા. તમે ઘણીવાર ઝાડુ કાઢતા હો તો ઝાડુ કાઢીને અમુક કચરો આમ નાખો ને અમુક કચરો આમ નાખો, તો એવું કરો કે ન કરો? હા, થાય એવું. હા, તો બસ આ મિથ્યાત્વ છે, તો એના દલિકોને આઘા પાછા કરે. હવે આઘા પાછા કેવી રીતે કરે? હા તો કે સમજી લો કે આ હા. અડધા દલિકોને ઈ આગળ જે ઉદયાવલિકા ચાલે છે એમાં ભેળવી દે. એટલે એટલે ઈ એની ઉદીરણા કરે. એનું શું કરે? ભોગવી લે એમ. ભોગવી લે એટલે ઉદીરણા કરીને આગળ ઉદયાવલિકામાં લઈ લે. હા એટલે ઉદયાવલિકામાં આવશે એટલે ઉદયાવલિકામાં આવેલું ભોગવાઈ જશે કે નહીં ભોગવાઈ જાય? હા હા હા. સમજાણું? હા એટલે આટલો ભાગ ખાલી થઈ ગયો. હા હવે આટલો ભાગ બાકી છે. 48 મિનિટ માટે ઈ આઘું પાછું કરે. અચ્છા. 48 મિનિટ માટે મિથ્યાત્વની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન આવે, એની આ એક પ્રક્રિયા છે. ઓકે, એટલે ત્યાં સુધી એકદમ એને આવવા જ ન દે એમ. કે એને હા, આવવા જ એના દે. પરિણામની ધારા એટલી બધી નિર્મળ છે કે આ હા પ્રક્રિયા સહજ રીતે થઈ જતી હોય. હા હા. સમજાય. સમજાણું? હવે આ હા દલિકો છે હા મિથ્યાત્વના, હા એને શું કરે? તો કે એને પાછળ ઉપસમ આવી દે. હા હા. થોડાક ને આગળ લઈ દીધા, થોડાક ને પાછળ ધકેલી દે. ધકેલી દીધા, બરાબર. હા, તો પાછળ જ્યારે મોકલે ને હા ત્યારે પરિણામની ધારા સમયે એટલી બધી નિર્મળ છે, એના હા કારણે હા પાછળ જનારા મિથ્યાત્વના દલિકો જે એકદમ કાળા હતા, હા. હા, ઈ એ લાઈટ 3 લાઈટ થઈ જાય. પ્રકારના થઈ જાય. હા હા હા. બરાબર. અડધા શુદ્ધ થઈ જાય, અડધા અર્ધ શુદ્ધ થાય ને અડધા એવા ને એવા રે. હા હા હા. હા, તો એના 3 ટુકડા થાય: શુદ્ધ પુંજ, અશુદ્ધ પુંજ અને મિશ્ર પુંજ. હા એને શું કરે? તો કે એને પાછળ મોકલી દે, એનો ઉપસમ કરી નાખશે, હા. એને દબાવી દે. બરાબર. હા, તો એને પાછળ મોકલી દીધા. હા, તો એટલે હવે આ આટલી. ગામડું એવું રહ્યું કે હા અહીંયા હા. મિથ્યાત્વની એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી. એટલે ઈ સંકેત વાળું થઈ ગયું. આ ઉપસમ સમ્યક ચોથું ગુણસ્થાન. હા. તો અનાદિકાલીન મિથ્યાત્વ પેલા ગુણસ્થાનથી સીધો ચોથામાં આવે. ત્રીજામાંય ન જાય, પાંચમામાંય ન જાય ને સાતમામાંય ન જાય. સીધો ત્રીજા, ચોથામાં. પાંચમા અને સાતમામાં જવા માટે સત્તામાં સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય હોવું જરૂરી છે. અચ્છા. સમજાણું? જી.
બરાબર. હા હા એકદમ બેસી ગયું. હા હવે મિશ્ર મોહનીય ને ઈ સંકેત મોહનીય. હા, ઈ સત્તામાં છે. હવે હા પછી ફરી પાછો ઈ ચોથા ગુણસ્થાન થી પેલા ગુણસ્થાનકે આવી ગયો. અચ્છા હા બરાબર. પણ હા પેલા ગુણસ્થાન માંથી આવ્યા પછી હવે એની પાસે સત્તામાં હા સંકિત મોહનીય પણ છે અને મિશ્ર મોહનીય પણ છે. હા હવે સમજી લો કે પેલા ગુણસ્થાનમાં છે અને એને મિશ્ર મોહની નો ઉદય થયો તો સીધો હા પહેલેથી ક્યાં આવશે? તો ઈ બીજામાં જશે ને? ત્રીજે. પહેલેથી ત્રીજામાં આવશે. ત્રીજા. ત્રીજામાં હશે, ઓકે. મિશ્ર મોહની આવ્યો એટલે પહેલેથી મોહનીય ત્રીજામાં ત્રીજા. આવશે. હા હા બરાબર. હા અને પેલા ગુણસ્થાનમાં છે અને હવે એને સંકિત મોહનીય નો ઉદય થયો અને અપ્રત્યાખ્યાના વર્ણનો સંયોગક્ષમ થયો તો હા ક્યાં આવશે? સીધો સાતમે. પાંચમા. પહેલેથી પાંચમામાં આવશે. હા બરાબર. પછી પેલા ગુણસ્થાનમાં છે સંકિત મોહનીય નો ઉદય થયો હમ અને પ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો સંયોગક્ષમ થયો તો પહેલેથી સીધો ક્યાં આવશે? સાતમે. સાતમા ગુણસ્થાનમાં પણ આ આવશે. સંકેત સમજાણું બરાબર? મોહનીય સામે સામે સંકેત મોહનીય એટલે શું? સંકિત મોહનીય એટલે મિથ્યાત્વના શુદ્ધ થયેલા દલિકો. ઓકે હા છે મિથ્યાત્વ મોહનીયના દલિકો હા પણ તે શુદ્ધ થયેલા છે. થયેલા છે. શુદ્ધ થયેલા છે એટલે તમારા સંકિતમાં કે તમારા ચારિત્રમાં એ ચારિત્રને રોકે નહીં, સંકિતને રોકે નહીં. હા પણ ચારિત્ર અને સંકિતની અંદર અતિચાર લગાડાવે જો તમે જાગ્રત ન હો તો. અચ્છા સંકિત મોહનીય છે મિથ્યાત્વનો દીકરો. હા એટલે હા ત્યાં એટલે એ જાગૃતિ તમને જરૂર. સંકિતને નુકસાન એટલે સંકિતને તમારું કઈ ન થવા દે પણ સંકિતમાં અતિચાર ઉભા કરી દે. અચ્છા શંકા, કંકા, હા વિતિગિચ્છા. હા તો હા આ જે અતિચાર લાગવાનું કારણ છે સંકિત મોહનીય કર્મનો ઉદય. અચ્છા સમજાયું. સમજાણું? હા જી સહયોગ સમભાવ સમજાઈ જાય એટલે તમે ખૂબ સમજી ગયા. સહયોગ સમભાવમાં ઘણી બધી વિચિત્રતા હોય હા અને ખાસ કરીને ક્ષય અને ઉપસમનો જેટલો મહિમા નથી એટલો ઉદયનો મહિમા હોય. હા એટલે ઉદયમાં આપણે જાગૃત રહેવું જરૂરી. હા એટલે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિમાંથી કોનો ઉદય હોય સહયોગક્ષમમાં? સંકેત. યસ વેરી ગુડ. સંકિત મોહનીયનો. હમ હા તો સંકિત મોહનીયનો ઉદય હોય એ સહયોગક્ષમ સંકિત કહેવાય. અચ્છા હા જી જી અને સમજ. અનંતાનું અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એ બધાનો સંયોગક્ષમ થયો હોય તો એમાં ઉદય કોનો હોય? તો કે સંજ્વલનનો ઉદય હોય. અચ્છા હા એને એ કર્મ પ્રકૃતિનો કોઈને ને કોઈનો ઉદય ચાલતો હોય. મતિ જ્ઞાન અત્યારે તમે ભણી રહ્યા છો શ્રુત જ્ઞાન. હા હા તો ભણી રહ્યા છો એટલે તમે અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છો. નથી હમ સમજાતું તો તમે 2 વાર 3 વાર 4 વાર પૂછો છો. તમે આ પ્રયત્ન કરો છો, પ્રયાસ કરો છો. તો હા એ હા પ્રયાસ કરવાથી શું થાય તો કે જે દર્શનાવરણીય કર્મ જે તમને શ્રુત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું છે એને તમે ખપાવી રહ્યા છો. અચ્છા તો તમને જિજ્ઞાસા છે એટલે તમે સમજી રહ્યા છો એટલે તમે ઉદયને ખપાવી રહ્યા છો. તો ઘણાને નહીં સમજાય તો એ બગાસું ખાતા હશે. હા તો એ દર્શનાવરણીય કર્મને એ ખપાવી એટલે શું કહેવાય શ્રુત જ્ઞાનાવરણીય કર્મને ખપાવી નથી શકતા. હા અને પછી એને કંટાળો આવે, બગાસા આવે, પછી એમ થાય કે હવે નથી સમજાતું. અચ્છા અઘરું ચોક્કસ છે પણ અશક્ય નથી. સમજવાની કોશિશ કરીએ હા બરાબર. તો હા અત્યારે તમે સમજવાની કોશિશ કરી તો હા તમારું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ ખપી ગયું તો તમને સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. હા તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મ તમારું શું થયું? ખપી ગયું છે. ઉદયમાં આવ્યું હતું એટલું ખપી ગયું અને તમે અચ્છા મહેનત કરી રહ્યા છો એટલે બીજા ઉદયમાં આવી નથી રહ્યા. તમે જાગ્રત છો. અચ્છા એટલે આવી રીતે જ હા પ્રોસેસ ચાલે. પણ હજુ આપણી પાસે અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન આ બધી કર્મની પ્રકૃતિ ઉદયમાં ચાલુ છે. હા એટલે આપણું જ્ઞાન કેવું કહેવાય? સંયોગક્ષમ કહેવાય. જ્ઞાન. ઓકે બરાબર. સમજાણું બરાબર? હા સમજાયું. હવે સમજાયું. સમજાયું સ્વામી.
તો આપણો પ્રયત્ન થાય, આપણો પ્રયાસ થાય, આપણી જાગૃતિ હોય તો જે ઉદયમાં આવ્યું છે એ તરત ખપી જાય અને આપણને આ બધું યાદ રહી. એ આપણો વર્તમાનનો પ્રયાસ છે. જી અને પ્રયાસ ચાલુ છે એટલે પછી ઉદયમાં આવનારા છે ઉદયમાં આવવાની કોશિશ ન કરે એટલે ઈ દબાતા રહે. ઓકે. એ જે દબાયા એ ઉપશમન આ દબાણ આ ઉત્સવ આવ્યા તા ઈ ખપી ગયા, આપી ગયા. બરાબર. પણ હા એ સિવાયની જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ઉદય ચાલુ છે. હા હા સમજાણું? હા હા, એટલે આપણે આજે સમજાઈ ગયા પણ વળી પાછો આપણો ક્લાસ પૂરો થઈ જશે અને બીજા એટલે ઉપયોગમાં વયા જશું તો ફરી પાછું આપણને થશે કે ભૂલી સ્વામીએ જઈએ. શું કીધું તું. હા હા તો પછી જમવાય દમ બચ્ચા મેલ્યા મીણખરમ અચખરમ પય ઈનમ વિનય ઈનમ જોગ ઈનમ આવા કોઈ અતિચાર લાગી જાય. હા હા પણ તમે વારંવાર એની વાંચના, હા પૂછના, પર્યટના, અનુપ્રેક્ષા, ધર્મ કથા આવું તમે વારંવાર કરો તો તમારા આ પ્રયત્નથી શું થાય તો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ તમારું હટી જાય. એટલે આ પ્રયત્ન અને આપણે શ્રુત વારંવાર જ્ઞાન કર્યા તમને યાદ રહે. હા, આ પ્રયત્ન આપણે વારંવાર કર્યા જ કરવું યસ, વેરી ગુડ. જોઈએ. સમજાણું? જી સ્વામી. હા, એટલે શ્રુતને વારે ઘડીએ આપણે માવજત કરવી રહેવી પડે. એક વાર કરીને એને આપણે કબાટમાં લોક કરીને મૂકી ન દેવાય. જી સ્વામી. તો એ તો 14 પૂર્વજનું જ્ઞાન બી ન ટકે ને તો. હા, 14 પૂર્વનું જ્ઞાન પણ એવું છે. તમે એક દિવસ પણ ન ફેરવો તો એની અંદર ભૂલ આવે, એની અંદર અતિચાર લાગે ને લાગે. સંયોગક્ષમ ભાવમાં આ જ વિચિત્રતા હોય કે એમાં તમારી જાગૃતિ અનિવાર્ય છે. તમે જાગતા નથી તો એ ગમે ત્યારે પણ તમને નીચે પછાડી દે. જી સ્વામી. આવી ધ્યાનમાં? જી હા સ્વામી. સ્વામી. પ્રતિક્રમણમાં બી એવું થાય, રોજ પ્રતિક્રમણ કરો તો ભૂલ નથી થતી, પણ જો પછી પાછું છોડી દીધું હા નહીં તો ભૂલી જવાય. ભૂલી જવાય. એને વારંવાર માવજત કરવી પડે. જી સ્વામી. ધન્યવાણી. ખૂબ ખૂબ આભાર. હા. તો સંયોગક્ષમ ભાવ આપણા પુરુષાર્થ, પ્રયાસ અને જાગૃતિ ઉપર નિર્ભર થાય. જી થઈ ગયું બરાબર? જી સ્વામી. હા, તો પેલા ગુણસ્થાનથી સીધો ચોથે કોણ જાય? હા ઉપશમ આપણે કેટલી વાર મિથ્યાત્વ જેને અનાદિકાલીન અને મિથ્યાત્વ. અનાદિકાળનો મિથ્યાત્વ. ફર્સ્ટ ટાઈમ જે સંકિત પામે છે. પછી બીજે, ત્રીજે, ચોથે ને સાતમે એ દેખણી પડી નહીં. જાય. પાણી આપી દે, ચા પાણી આપી દે. હા, 1 થી ચોથે ગુણસ્થાન, પહેલેથી ચોથે ગુણસ્થાન કે સીધો કોણ જાય તો કે અનાદિકાલીન મિથ્યાત્વી જીવ જાય. પછી 1 થી ત્રીજે કોણ જાય? પડીવાય સમ્યક દ્રષ્ટિ. 1 થી 5મે કે 1 થી 7મે પણ કોણ જાય તો કે પડીવાય સમ્યક દ્રષ્ટિ. એકવાર જેને સંકિતનો અનુભવ કરી લીધો છે એવા જીવ જ જઈ શકે. પેલા ગુણસ્થાનથી સીધા 5મે કે સીધા 7મે. સમજાઈ ગયું પેલું આ? જી સ્વામી. પછી બીજા ગુણસ્થાનકે. હવે બીજા ગુણસ્થાનમાં ક્યાંથી આવી શકે? બીજા ગુણસ્થાનમાં જીવ ક્યાંથી આવે તો કે ચોથેથી સીધો પણ બીજે આવી શકે, 5મેથી સીધો બીજે આવી શકે અને 6થેથી બીજે આવી શકે. આગળના ગુણસ્થાનમાંથી સીધો બીજામાં કોઈ ન આવી શકે. એક વાત યાદ રાખવાની કે 7મા ગુણસ્થાનથી લઈને 11મા ગુણસ્થાન સુધી જીવ નીચે આવે તો ક્રમશઃ જ નીચે આવે, કૂદકા મારીને ન આવે. 7માંથી 11 થી નીચે આવે તો ક્રમવાર જ આવે એમ. હા, પડે તો હા. મૃત્યુ પામે તો સીધો ચોથે આવે. અચ્છા. 11 થી કીધું તમે? હા 7 ગુણસ્થાનથી લઈને 11 ગુણસ્થાન સુધી અપ્રમદ ગુણસ્થાનમાં ચડે પણ ક્રમથી અને ઉતરે પણ ક્રમથી. 8માંથી 7મામાં જ આવે.
9માંથી 8માં જ આવે, 10માંથી 9માં જ આવે, 11માંથી 10માં જ આવે પડે તો. મૃત્યુ પામે તો ચોથે જાય, એ સિવાય ક્રમથી જ નીચે આવે. આ વાત યાદ રાખવાની. એ મૃત્યુ પામે ને ચોથે આવે તો પાછું એને એટલો જ પુરુષાર્થ કરવો પડે. હા, એ તો કરવો પડે ને પાછું પાછી હા, શરૂઆત. એટલે ઈ જ. પણ એક વખત જેને પેલું ગુણસ્થાન છોડ્યું હા હા એને 14મું ગુણસ્થાન આજે નહીં તો કાલે ક્યારે ને ક્યારે આવશે તો ખરું જ. આ નક્કી વાત છે. હા એક વાર પેલું છૂટવું જોઈએ બસ. હા હા ને? હા, તો બીજા ગુણસ્થાનને કોણ કોણ આવી શકે? તો બીજા ગુણસ્થાન કે સમજાઈ ગયું ને? 7મા ગુણસ્થાન થી ઉપરના ગુણસ્થાન, 7 થી 11 ગુણસ્થાન સુધીના હા. જીવો નીચે આવી શકે. આવી શકે. તો નીચે આવે તો એ ક્રમથી જ આવશે. અપ્રમત ગુણસ્થાનમાં ઉતરવાનો ક્રમ ને ચડવાનો ક્રમ ક્રમશઃ જ થાય, એક સાથે ન થાય. હમ હા, હમ. સિવાય કે મૃત્યુ પામે તો સીધો ઈ ચોથે જાય. ચોથે ગુણસ્થાન કે આવે. હા કેમ કે મૃત્યુ પામીને એ દેવલોકમાં ઉત્પન્ન થાય. તો દેવમાં કેટલા ગુણસ્થાન હોય? 4 ને? 4. 4 1 જ થી હોય ને. 4. તો એ ચોથે ગુણસ્થાન કે આવી જાય. સમજાણું? એટલે બીજા ગુણસ્થાનમાં આવે તો ચોથાથી આવી શકે, 5માથી આવી શકે ને 6થાથી આવી શકે. હા બરાબર? હમ હા. ત્રીજામાંથી બીજામાં ના આવે, ત્રીજામાંથી જીવ સીધો પેલામાં જ જાય. હમ એટલે ત્રીજા ગુણસ્થાન વાળો બીજા ગુણસ્થાનમાં ન આવે. આ બધી વાતો ધ્યાન રાખવાની, આ બધી ધારણાઓ છે. હમ અને બીજા ગુણસ્થાન વાળો જાય તો ક્યાં જાય? તો કે પેલા સિવાય ક્યાંય ન જાય. બીજા વાર. બીજા ગુણસ્થાન વાળો નિયમા પેલામાં જ જાય. બીજા ગુણસ્થાનથી ત્રીજામાં ન જાય, કે બીજામાંથી ચોથામાં ન જાય. બીજા ગુણસ્થાન આવ્યો એટલે એ નીચે જ આવશે 100%. અચ્છા, એ ચોથા 5માંથી બીજામાં આવ્યો તો પણ પેલામાં જ જશે. હા, પેલામાં જ જશે. નિયમ બીજે આવ્યો એટલે એ જશે પહેલે જ. ઓકે. ત્રીજા આવ્યો તો હા કાં તો બીજા. હા 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 સમજાણું. હમ. બરાબર, 2 ગુણસ્થાન સમજાણા. હમ પછી ત્રીજા ગુણસ્થાનની અંદર, ત્રીજા ગુણસ્થાનમાંથી ક્યાંથી આવે? તો કે પહેલામાંથી ત્રીજામાં પણ સીધો આવે. હા હા, એકવાર સંકેત પ્રાપ્ત કરી લીધું હોય તો પછી એ પહેલેથી સીધો ત્રીજા ગુણસ્થાનની અંદર, પેલા ગુણસ્થાનમાંથી સીધો ત્રીજામાં પણ આવી શકે. હમ બરાબર. પછી ચોથા ગુણસ્થાન વાળો પડીવાય થઈને ત્રીજામાં આવી શકે. 5મામાંથી સીધો ત્રીજામાં આવી શકે અને 6ઠામાંથી સીધો ત્રીજામાં આવી શકે. તમે જુઓ, આ નીચેના ગુણસ્થાનમાં ક્યાંય 7મા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાન નથી. એટલે નથી. એના ઉપરથી તમને સમજાઈ જશે. હા બરાબર. અને ત્રીજા ગુણસ્થાન વાળો પોતાના ત્યાંથી ક્યાં જઈ શકે? તો ત્રીજામાંથી પહેલે પણ જઈ શકે, ત્રીજામાંથી ચોથે પણ જઈ શકે, ત્રીજામાંથી 5મામાં પણ જઈ શકે અને ત્રીજામાંથી 7મામાં પણ જઈ શકે. હા, પણ ત્રીજામાંથી બીજામાં ન જાય. અને 6ઠું ગુણસ્થાન પણ ચડવા માટે ન હોય, પડવા માટે છે. એટલે 6ઠું ગુણસ્થાન ચડ ઉતર માટે છે. નીચેથી ઉપર ચડવા માટે 6ઠું ગુણસ્થાન ન હોય. તો આ બધી વાતો છે. આ બધી વાતોને મગજમાં એને ફિટ કરી દેવી, એને કહેવાય ધારણા. હા ત્રીજા ગુણસ્થાન વાળો બીજા ગુણસ્થાનમાં આવે જ નહીં. પછી પેલા 1, 2, 3, 4 ગુણસ્થાનથી કોઈ 6ઠા ગુણસ્થાનમાં સીધું જાય જ નહીં. 6ઠા ગુણસ્થાનમાં જ્યારે પણ જશે તો 7મા વાળો જ જશે. આ નિયમો છે. બીજા ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં જ જાય. પેલા ગુણસ્થાનથી અનાદિકાલીન મિથ્યાથી સીધો ચોથે ગુણસ્થાનકે જ જાય. તો આ બધી ધારણાઓ કહેવાય. હમ પેલા ગુણસ્થાનથી 3, 5, 7 ગુણસ્થાનકે જનારો પડીવાય સમ્યક દ્રષ્ટિ જ હોય. તો આ બધી ધારણાઓ કહેવાય. હા આ બધી ધારણાઓ આપણા મગજમાં ફિટ હોવી જોઈએ.
અને પછી જ્યારે જ્યારે પણ આપણે શીખીએ ત્યારે આપણને આ ક્લિક થવી જોઈએ. જી સર. હવે હું પણ પેલા સિદ્ધિ આવી હતી તમારી જેમ ભણવા માટે, તો મને આનો એકડોય નહોતો આવડતો. હા, હા, આ બધા હા. કેટલા ગુથ્થા ગુથ્થીના કેટલા આડાઅવડા ભાવો છે, આડાઅવળા. કેટલી ચિત્ર વિચિત્રતાઓ છે, ક્યાંથી ક્યાં માણસ ગોથા ખાઈ જાય. હમ. હા, પણ હવે મને એકદમ મારી સમજણ એકદમ સ્પષ્ટ છે, તો મને સમજાય કે અહીંયાથી આમ જ થાય, અહીંયાથી આમ જ થાય, અહીંયાથી આમ જ થાય. એક ને એક બે જેવી દીવા જેવી વાતો છે. હા, અહીંયાથી અહીંયા ન જાય ને, ન જાય તેના કારણો છે. તો મારી પાસે કારણોની સ્પષ્ટતા છે કે નથી જતો તો શું કામ નથી જતો, જાય હા, છે તો શું કામ જાય છે. હા, તો આ બધી ધારણાઓ મારી પાસે ફિટ છે, એટલે મને આ બહુ સહજતાથી સમજાય જાય. હા, પણ મને પેલા નહોતું સમજાણું. આ મને તમને બધાને ભણાવતા આ બધી ક્લિકો મારા મગજની અંદર જામ થતી ગઈ, એટલે જમા થતી ગઈ. વારંવાર ફરાવતી રહી ને, ઘૂંટાતી રહી. યસ, જેટલું તમે ભણાવો વધારે, જેટલું તમે બીજાની સાથે આની ચર્ચા કરો, એટલું જ તમારું જ્ઞાન વધારે નિર્મળ થાય, જી સર. સ્વયોક્ષમ તમારો વધારે નિર્મળ થાય. હા, કેમ કે તમે સમજાવો ત્યારે એકની એક વસ્તુ તમારે કેટલી વાર કહેવી પડે, પ્લસ સામે વાળો ગમે ત્યારે ગમે તે પ્રશ્ન કરે એનો તમારે પ્રોપર જવાબ આપવાની તમારી હા, તૈયારી હોવી જોઈએ. હમ, જી. તો એનાથી આપણું પોતાનું જ્ઞાનાવરણીય કર્મ, આપણું જે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ છે એ ખૂબ ખપે. જી સર. સ્વામી હમણાં આપણે જે સમજાવ્યું એ આ પિક્ચર, જો અત્યારે મેં એક બુક માંથી કાઢ્યું છે, આ દેખાય હા. છે એ પ્રમાણે જ તમે બધું અત્યારે જે સમજાવ્યું એ છે ને? મને એક મિનિટ જોવું, એક જ મિનિટ. હા, બતાવ તો મને હેતલ. જો છે જ. એક મિનિટ હેતલ. હા, પણ એમાં તને હા આ ચડવાનો ક્રમ છે, બરાબર છે. પણ એમાં મેં તમને જે ઓલું પિક્ચર બતાવ્યું ને, ઓલું ત્રિપુંજીકરણ કરે ને, ઈ હા, છે આમાં? ના એવું નથી, આમાં એક જ પિક્ચર આપ્યું છે. કઈ હા, ઈ રીતે કરે ચડવાનું ને છે, કઈ ઉતરવાનું રીતે. આપ્યું હશે હા ને. હા હા. સ્વામી પણ તમારા પાસે ઓલું પણ પિક્ચર આવે છે ત્રિપુંજીકરણ નું. અચ્છા, ના આ બુકમાં નથી. આ તો હું હજી સમજવાનો પ્રયત્ન કરું છું, એટલે આ જોઈને નજર સામે રાખીને તમે જે બોલો ના, છો એ બરાબર છે, આ પણ સમજ. બરાબર છે, પણ આમાંથી તને એટલું સ્પષ્ટ નહીં થાય. હા હા હા, બરોબર. ત્રિપુંજીકરણ નું જે ચિત્ર આવે છે ને, એનાથી તને એકદમ સ્પષ્ટ થશે. સ્વામી અચ્છા. તમારી પાસે ધારણા લખેલી છે? હા, ના ના, લખેલી નથી, મગજમાં છે. લખેલી હોય ને તો અમે લોકો પૂરે આખી ગુણસ્થાનકની ધારણા લખી લઈએ. હા, તો હવે બેથી આજે મેં સમજીએ. તમને કીધું છે, રેકોર્ડિંગ થયું હશે ને, લખી હા લેજો. હા, 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 એ લખી લઈશું. હા, આજે લખી લઈશું. બરાબર છે, બધી જ ધારણાઓ લખી લેવાની, અને એ હા ધારણાઓને વારંવાર તમે મગજમાં ફિટ હા. કરી દો ને, તો તમને આ ધારણાઓ ખૂબ કામમાં આવે. જો હમ. તમારે જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આ બધી જ ધારણાઓ કામ આવશે. તમને એનું કારણ સમજાશે. હા, કારણ સમજાશે તો તમને પછી વાત ફિટ થઈ જશે કે અહીંયા હોય જ નહીં, અહીંયા આટલું જ હોય. કોઈ મને એમ કે આઠમા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં જીવ આવે, તો હું ચોખ્ખી ના પાડું કે ના બાબુ. આઠમાંથી સીધો પાંચમે કોઈ આવે જ નહીં. જી સર. આઠમામાંથી નીચે આવશે તો સાતમા માં જ આવશે, હમ. અને મૃત્યુ પામશે તો ચોથા માં જ આવશે. ક્રમવાર જ આવશે ને. હા, પડવા માટે ક્રમ છે. હા, મૃત્યુ પામે તો ચોથા ગુણસ્થાનની વાત છે, તો પછી હા, સીધો તો 7મેથી ચોથે, 11માંથી સીધો ચોથે. સમજાણું? જી સર. હવે ચોથા ગુણસ્થાનમાં આ માર્ગણા દ્વાર બહુ જ ઉપયોગી છે, ખૂબ જ આને વારંવાર ફેરવવા જેવો છે. હા, હા, જી સર. અને પછી તમે આના ઉપર જ ચિંતન કરવાનું કે શું કરું તો પહેલેથી ચોથે જવાય, શું કરું તો પહેલેથી પાંચમે જવાય, શું કરું તો પહેલેથી સાતમે જવાય, મારે શું કરવું જોઈએ. હા,
પ્રેક્ટિકલ આ તો તમારું ખાલી થિયરિકલ જાણવાનું છે. પ્રેક્ટિકલ શું કરો તો પહેલેથી સાતમે જાય. મેન એ મુદ્દો છે કે શું કરું તો જાઉં. યસ, શું કરો તો કયો જોઈ મને. એ ક્ષય કરવાનો એટલે જે કસાયોની સમાવાના. એટલે સાતમે જવા માટે પ્રત્યાખ્યાના વરણ્યના 4 નો આ ઉપસમ કરે, આ ક્ષય કરે. ક્ષયોક્ષમય હોય પણ ક્ષય ઉપશમ અને ક્ષયોક્ષમ કરવું. હા, ના પણ આ બે નો તો ક્ષય કરે ને કા ક્ષય ઉપસમ કરે. કરવું જરૂરી પહેલા ગુણસ્થાનમાં એવું શું કરે તો સાતમા ગુણસ્થાનમાં આવે? અપ્રત્યાખ્યાના વર્ણનો અનંતાનુબંધીનો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની. અને એનો આ ક્ષય કરે. બધા જ કર્મ એક સાથે ખપાવી દે. હવે એક સાથે ખપાવી દે અથવા તો એક સાથે બધાનો સંયોગક્ષમ કરે. હવે એક સાથે બધાનો સંયોગક્ષમ કરે એટલે કરે શું? મેન તો સ્વામી કસાય ઉપર એ કરવું પડે. જયારે 16 કસાય નો કસાય હા, તો કે ઈ ધ્યાનમાં બેસે અને ધ્યાનમાં બેઠા પછી આવા કોઈ પણ કસાયો આવે તો એ કસાયમાં પોતે ભળે નહીં. હા હા, એકદમ અપૂર્વ વીર્ય, અપૂર્વ સત્વ ફોરવીને એમાં ગમે ઈ થાય પણ ભળવાની કોશિશ ન કરે. જેમ કે ગચ્છકુમારના માથે અંગારા મૂક્યા તો એને ભયડા ઈ? ના હા, ભયડા નહીં તો ઈ સીધા સાતમે અને સાતમે થી પછી આઠમે, નવમે, 10મે ને 12મે એમ ફટાફટ ચડવા માંડ્યા. પણ ભળી ગયા હોત તો મોહનીય કર્મને ખપાવવા માટે આપણો પુરુષાર્થ જ જરૂરી છે. મોહનીય કર્મ વગર પુરુષાર્થે, વગર તમારી મહેનતે ઈ જાય નહીં. ઈ આપણી મહેનત હશે તો જ જશે. પછી મહેનત તમે આ ભાવમાં કરો કે 10 ભાવ પછી કરો, એ તમારા ઉપર નિર્ભર છે. પણ તમે એમ કહો કે બેઠા રહીએ ને સમય આવશે ને થઈ જશે, તો એવું ન થાય. મોહનીય કર્મ આપણા પ્રયત્ન વિશેષથી જ તૂટે. કેમ કે ઘાતી કર્મ છે, આપણે તોડશું ત્યારે જ તૂટશે. હા સમજાણું? અને તૂટે એટલે શું કરાય? તો કે જ્યારે પણ આવા કસાયના પ્રસંગો ઉત્પન્ન થાય તો એની સ્થિતિને ઈ વધવા ન દે. કસાય આવ્યો, સમજી લો કે કસાયમાં ભળી પણ ગયા તો બીજી જ સેકન્ડે ઈ એમાંથી બહાર નીકળી જાય. સંજ્વલનમાં ને સંજ્વલનમાં રહે. 1 વર્ષની મર્યાદા, 6 મહિનાની મર્યાદા, 4 મહિનાની મર્યાદાથી આગળ વટે નહીં. તો આ પ્રયત્ન કહેવાય, આ એનો પુરુષાર્થ કહેવાય. તો ઈ સીધો પહેલેથી સાતમે જાય. સમજાણું? તો આ બધા પ્રયત્નો આપણા હાથમાં છે કે નહીં? છે હા ને? તમારે ક્યાં જવું છે તમે નક્કી કરો ને ત્યાં જવા માટે એવો પુરુષાર્થ કરો કે આપણાથી કસાય થઈ જાય તો આપણે કેટલા દિવસમાં વહેલામાં વહેલું પાછું વળી જવું જોઈએ? કે કમસે કમ 1 વર્ષમાં પાછો વળી જાય તો એ શ્રાવક તરીકે રહી શકે. કમસે કમ 4 મહિનામાં પાછો વળી જવો જોઈએ તો એ સાધુ પણ રહે. કમસે કમ ઈ સંજ્વલનમાં એટલે વધુમાં વધુ એ અઠવાડિયા 10 દિવસ કે પાખીની અંદરમાં વળી જવો જોઈએ તો ઈ સંજ્વલનમાં રહે. અપ્રમદ ભાવમાં રહે. અને તો કસાઈની સ્થિતિ અને કસાઈનો રસ, કસાઈના રસને મંદ પાડવાનો અને કસાઈની સ્થિતિને ઘટાડો, આ એનો પુરુષાર્થ છે. કે કદાચ કસાઈ થઈ જાય આપણને છદ્મસ્તતાથી તો એને લાંબા નહીં ચલાવવાના. સમજાણું? હા, તો છે ને ચાવી આપણા હાથમાં? હા, ચોથા ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાનની વાત પતી ગઈ. હા, હવે ચોથા ગુણસ્થાનની અંદર
ક્યાંથી ક્યાંથી જીવ આવી શકે? તો કે પેલા ગુણસ્થાન થી ચોથે સીધો આવી શકે, બરાબર. પછી એ અનાદિ મિથ્યાત્વી હોય તોય પહેલેથી ચોથે આવી શકે, એક વાર સંકિત મેળવી લીધું હોય તોય પહેલેથી ચોથે આવી શકે. પછી ત્રીજામાંથી ચોથામાં આવી શકે, એક વાર સંકિત પ્રાપ્ત થઈ ગયું, પડીવાય સમ્યક દ્રષ્ટિ છે, ત્રીજે ગુણસ્થાનકે છે, તો ત્રીજેથી ચોથે આવી શકે. પછી પાંચમા ગુણસ્થાનમાંથી પણ ચોથા ગુણસ્થાનમાં આવી શકે. 11 ગુણસ્થાન સુધી આવી શકે ને? હા, 5 થી 11 બધા ગુણસ્થાન થી આવી શકે ચોથે. આ 5 થી 11 ગુણસ્થાન સુધી બધેથી ચોથા ગુણસ્થાનમાં આવી શકે. પાંચમા ગુણસ્થાનથી, છઠ્ઠા ગુણસ્થાનથી, સાતમા ગુણસ્થાનથી, આઠમા ગુણસ્થાનથી, નવમા ગુણસ્થાનમાંથી, 10મા ગુણસ્થાનમાંથી. પણ સાતમામાંથી, આઠમામાંથી, નવમામાંથી, 10મામાંથી અને 11મામાંથી આટલા ગુણસ્થાનમાંથી સીધો ચોથે કોણ આવી શકે? મૃત્યુ પામે તો. સમજાણું? સમજાણું? 7 થી 11 ગુણસ્થાનથી ચોથે આવે તો નિયમમાં મૃત્યુ પામીને જ આવી શકે. બાકી છઠ્ઠા ગુણસ્થાનથી નીચે આવે તો ક્રમશઃ આવી શકે. છઠ્ઠામાંથી પણ સીધો ચોથામાં આવી શકે, પાંચમામાંથી પણ સીધો ચોથામાં આવી શકે, ત્રીજામાંથી પણ ચોથામાં આવી શકે ને પહેલામાંથી પણ ચોથામાં આવી શકે. પણ સાતમા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાન સુધીમાં ક્રમશઃ. મૃત્યુ જો પામે એ તો ચોથામાં આવે તો એ મૃત્યુ પામીને આવે. સમજાણું બરાબર? બે રીતે આવી શકે ને, ક્રમશઃ બી આવી શકે અને મૃત્યુ પામીને બી આવી શકે ને. હા, બે રીતે આવી શકે ને, એક તો મૃત્યુ પામીને અને એક ક્રમશઃ પણ આવી શકે ને. ક્રમશઃ આવે, પણ આ વાત એ છે કે ચોથા ગુણસ્થાનકે કોણ આવી શકે? તો સાતમામાંથી સીધો ચોથે ન આવી શકે. હા, પણ છઠ્ઠે, પાંચમે, ચોથે એમ આવી શકે ને. હા, છઠ્ઠે પછી પાંચમે પછી ચોથે એવી રીતે આવી શકે ને. હા, એટલે સાતમા ગુણસ્થાનથી સીધો ચોથે આવી શકે મૃત્યુ પામે તો. સાતમામાંથી પડે ને તો છઠ્ઠે જ આવે, આઠમામાંથી પડે તો સાતમે જ આવે, પડે તો ક્રમશઃ નીચે આવે. પણ સાતમામાંથી સીધો ચોથામાં આવે છે, આઠમામાંથી સીધો ચોથામાં આવે છે, તો સમજી લેવાનું મૃત્યુ પામીને આવે છે. પડીવાય થઈને નથી આવતો. સમજાણું બરાબર? હા, પાક્કું સમજાણું? હા. હા, આ વાતને બરાબર સમજી લેવાની. ઓકે, તો ચોથા ગુણસ્થાનથી આ રીતે આવી શકે ચોથા ગુણસ્થાનમાં. અને ચોથા ગુણસ્થાન વાળો ક્યાં ક્યાં જઈ શકે? તો કે ચોથા ગુણસ્થાન વાળો સીધો પેલામાં પણ જઈ શકે, ચોથામાંથી સીધો બીજામાં પણ જઈ શકે, ચોથામાંથી સીધો ત્રીજામાં પણ જઈ શકે, ચોથામાંથી સીધો પાંચમામાં પણ જઈ શકે, અને ચોથામાંથી સીધો સાતમામાં પણ જઈ શકે. બરાબર? હા, તો હા, આજે આટલી વાત બસ. હા સ્વામી. હા, 4 ગુણસ્થાન સુધીનું તમે બરાબર ફરી પાછું એકવાર રિવાઇઝ કરી લેજો, એટલે તમને એકદમ બરાબર સમજાઈ જાય. જી સ્વામી, ધન્યવાદ. બહુ જ ડીપ છે, ડીપ. આજે 27 તારીખ છે ને? હા હવે 28, 29, 30 હા પેલી તારીખે બુધવાર છે. તો બુધવારનો ક્લાસ આપણો નહીં લેવાય. એનું કારણ છે કે એ દિવસે અહીંયા મહેમાનો ઘણા રહેશે, તો એ દિવસે લેવાનું શક્ય નહીં બને. જી. હા, અને આમ પણ 30 તારીખે પણ મહેમાનો આવી જાય છે, મંગળવારે. પણ તેમ છતાં હું 1 કલાક લઈ લઈશ. 4 થી 5 લઉં તો ચાલશે? હા જી સ્વામી. અથવા 4:45 થી 4:45 1 કલાક? હા હા. હા, હમણાં 3-4 દિવસ હું 4:45 થી 4:45 1 કલાક લઈશ. હા, હા. બધા જ ક્લાસો હમણાંના બુધવાર સુધીના ક્લાસો 4:45 થી 4:45. બુધવારે પણ લેવાશે?
બુધવાર નહીં લેવાય. બુધવારે મહેમાનો ઘણા બધા રહેશે ને તો મારાથી નહીં લેવાય. સોમ મંગળવાર બે પોણા ચાર. હા, મંગળવારે આવી જશે મહેમાનો, હા પણ 1 તારીખે મારો દીક્ષા વાંધો નહીં, દિવસ છે ને સોમવારે તો ઘણા જણાવજો બધા આવે ને. છે. સોમવારે હા જણાવજો, વાંધો નહીં, સોમવારે જણાવી દેજો. હા, છતાં પણ હું 1 કલાક ભણાવી લઈશ ગમે એમ કરીને, 4:45 થી 4:45. હા જમવાઈદમ વચામિનમ ઈણકરમ ચકરમ પયાહીણમ વિણહીણમ જોગીણમ ઘોષહીણમ સુપ્તુદિનમ દુટુપડીચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ વ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો 83 કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિચ્છામિ દુક્કડમ. હા, નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ, ચતારી લુગુતમા, અરિહંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, સાહુ લુગુતમા, કેવલી પનતો ધમો લુગુતમો, ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, જય ગુરુદેવ કી જય. સેવમ બનતે ત્રિદેમી. ખૂબ ખૂબ હા, આભાર. તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જીનેમ પવેયમ. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. હાજી. સાતામાં અમે બધા નામે સુખ શાંતામાં. હાજી, આનંદ આનંદ, આનંદ આનંદ. ધન્યવાદ સ્વામી સાતામાં. હાજી, સ્વામી સાતામાં. હા. ઉર્મિલામાસી, આજનો રેકોર્ડિંગ ક્યારે આવશે? આજનું રેકોર્ડિંગ ક્યારે આવશે માસી? કાલે આવશે. કાલે ને? અને આપણે ગુણસ્થાનક લખીએ છીએ, એમાં ગુણસ્થાનક લખેલું હોય છે? આમાં ગુણસ્થાનક લખેલું નહીં આવે ને રેકોર્ડિંગમાં? લખેલું ક્યાં? સામે લખીને નથી આવતું ને એટલે. હા હા, કારણ કે મારે એની પહેલાના બે બાકી છે ને, તો બધાની ધારણા એક સાથે લખી લો પછી. હા, બધા સાંભળીને લખતા જાઓ. હા, એ જ. અને પછી તમે ક્રમવાર લખો એટલે નાખો પછી ગ્રુપ પર. હા, હું લખી નાખી દઈશ, પણ મને છે ને પહેલાના બે જે ગુણસ્થાનકના મારા ગયા છે ને ઈ, અને આ 3 મને પર્સનમાં મોકલાવશો? હા હા, તો મોકલાવી હા, હું ધારણા લખી અને પછી ગ્રુપમાં મૂકી દઈશ. ભલે ભલે. ઓકે, ચાલો, સાતામાં છો ને બધા? હા બસ, તમે સાતામાં ને? અહીંયા જ છો કે ગયા તમે? ઇન્દિરાબેન અહીંયા જ છો કે ગયા? ના ના, હું અહીંયા જ છું અને અહીંયા જ રહેવાની છું હવે હમણાં. અહીંયા પરેશાન સુધી તો છું જ, પછી જોઉં કેવી રીતે શું થાય છે. મારો વિચાર હવે અહીંયા સેટલ થવાનો. સરસ, લ્યો. રેકોર્ડિંગ બધા આ ગ્રુપમાં જ મૂકજો ને. એટલે જ હમણાં જરા મહિનો ડિસ્ટર્બ થતું હતું, હવે અહીંયા જ છું હમણાં તો. ઓકે ઓકે. જવાનું ચાલો, થશે પણ હમણાં નહીં, હવે પરેશાન પછી. આ રેકોર્ડિંગ આ ગ્રુપમાં જ મૂકજો. હા હા. આગળના બી તો ક્યારેક ફરીથી સાંભળવા હોય ને તો. ના ના, હા, પણ મને રેકોર્ડિંગ છેલ્લા બધા ત્રણ મને મોકલી દેજો. આજનું પણ કાલે તો આવી જ જશે. હા. હા. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઇન્દિરાબેન પછી મોકલજો. હા, પણ મને લખી છેલ્લા 3 માસી મોકલાઈ દેજો. છેલ્લા 3 હું આ બધા સાંભળી અને પછી આખું વ્યવસ્થિત લખી નાખીશ. ઓકે ઓકે. ઓકે. હા. ચાલો. હા.